પછી પૂછ્યું હતું કે માઉસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, ઓપ્શન ચેક કરીએ. પહેલું આપેલું છે પેરિફેરલ ડિવાઇસ. તો પેરિફેરલ ડિવાઇસ એટલે શું? તો એના વિશે વાત કરીએ. જો કમ્પ્યુટરમાં જે ડિવાઇસ છે એને કંઈક મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક આ પેરિફેરલ અને એક આપેલું છે સ્ટાન્ડર્ડ. હવે પેરિફેરલ ડિવાઇસ એટલે કેવી ડિવાઇસ? તો કે કમ્પ્યુટરની એવી ડિવાઇસ કે જો આપણે એને જોવું હોય તો કમ્પ્યુટરને ખોલવાની જરૂર નથી. એટલે કે જે આપણને બહારથી દેખાય છે એને કહેવાય પેરિફેરલ ડિવાઇસ. અને જે ડિવાઇસને જોવી હોય તો કમ્પ્યુટરને ખોલવું પડે એટલે કે જે અંદર છે તો એને કહેવાય સ્ટાન્ડર્ડ ડિવાઇસ. આપણને ખબર છે કે માઉસને જોવું હોય તો કમ્પ્યુટરને ખોલવું પડે ના, તો એને પેરિફેરલ ડિવાઇસ કહેવાય. તો ઓપ્શન એ આપણો સાચો છે 100%. પછી આપેલું છે ઓપ્શન બી પોઇન્ટિંગ ડિવાઇસ. તો હા, માઉસને આપણે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ અને બી બંને સાચું થઈ ગયું. સ્ટાન્ડર્ડ ડિવાઇસ તો એ તો આપણે વાત કરી કે જેને જોવા કમ્પ્યુટરને ખોલવું પડે એને સ્ટાન્ડર્ડ ડિવાઇસ કહેવાય. અહીંયા આપણો ઓપ્શન એ અને બી બંને સાચો છે.